વચનની અંદર આપણે જઈશું. આવા આપણા પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલીએ અને પ્રભુના વચનને આપણે વાંચીએ. આજે પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ એ પરમેશ્વરની દ્રષ્ટિ, પરમેશ્વરની દ્રષ્ટિ, ઈશ્વરની દ્રષ્ટિ વિશે આપણે જોવા માંગીએ છીએ. બરાબર? ઈશ્વરની દ્રષ્ટિ મનુષ્ય પ્રત્યે આપણને કેવી રીતે જોવા મળે છે? આજે મનુષ્યો એવું વિચારે છે, હું સેવકની દ્રષ્ટિથી બચીને કામ કરીશ તો ચાલી જશે, હું મારા પરિવારની દ્રષ્ટિથી કામ કરીશ, બચીને કામ કરીશ તો બચી જઈશ. કેટલીક જુવાન દીકરી એવું વિચારે છે, હું મારા મમ્મી પપ્પાની દ્રષ્ટિથી અલગ રહીને હું કામ કરીશ તો બચી જઈશ. કેટલાક જુવાન દીકરા એવું વિચારે છે કે હું મારા મમ્મી પપ્પાની દ્રષ્ટિથી છુપાઈને કામ કરીશ તો બચી જઈશ. કેટલાક એવા પતિઓ, એવા ભાઈઓ વિચારે છે, હું મારી પત્નીથી છુપાઈને કામ કરીશ તો મારી પત્નીની દ્રષ્ટિથી હું બચી જઈશ. કેટલીક બહેનો એવું વિચારે છે કે હું મારા પતિની દ્રષ્ટિથી બચીને કામ કરીશ તે હું બચી જઈશ. પરંતુ પરમેશ્વરની દ્રષ્ટિ કેવી છે આજે જોવા માંગીએ છીએ. કદાચ બહેનો તમારા પતિની દ્રષ્ટિથી તમે બચી જશો, કદાચ ભાઈઓ તમારી પત્નીની દ્રષ્ટિથી તમે બચી જશો, કદાચ જુવાન દીકરીઓ, જુવાન દીકરાઓ તમારા મા બાપના દ્રષ્ટિથી તમે બચી જશો, પરંતુ પરમેશ્વરની દ્રષ્ટિ કેવી છે આજે આપણે જોવા માંગીએ છીએ. આવા પવિત્ર શાસ્ત્રો બાઇબલને આપણે ખોલતા પ્રભુના વચનને વાંચીએ. બીજો કારતોના પુસ્તકનો 16મો અધ્યાય અને 9મી કલમને આપણે વાંચવા માંગીએ છીએ. વાંચો. કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. શું કરે છે? શું કરે છે? કેમ કે યહોવાની નજર શું કરે છે? ફરી વાત. કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. યહોવાની નજર શું કરે છે? આખી પૃથ્વીનું એકબીજાને જઈને કહો, આંખમાં આંખ મળે. ખબર છે તને પ્રભુની નજર આખી પૃથ્વીની નિરીક્ષણ કરે છે? તે ખોટા ધંધા છોડી દેજે. કહો ને, એકબીજાને કહો. માં છે ને તો એકબીજા છે એ નાખા ને, કઈ હરામ રાખતા આંખવામાં કઈ વાંધો હે? બરાબર? જ્યાં જીરો તીચાર લાગી કા નહીં? હા, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, પરમેશ્વરની દ્રષ્ટિ છે ત્યાં આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પરમેશ્વરની દ્રષ્ટિથી આપણે બચી શકીશું? બચી શકીશું? બોલો તો ખરા. બચી શકીશું? બચી શકીશું નહીં. કદાચ આ સીસીટીવી કેમેરા છે, બરાબર? એ કેમેરાથી બચી જશું. ચોર ચોરી કરવા માટે જાય છે, ચોર ચોરી કરવા માટે જાય છે, એને ખબર છે કે કેમેરા અહીં મૂકેલો છે તો એ એટલો એરિયો કવર કરશે. તો ચોર બીજો રસ્તો જોશે કે હું કેમેરાની અંદર ના આવું, બરાબર? હું આ બાજુથી આવીશ તો આ કેમેરામાં નહીં આવી શકીશ અને આ રીતે હું ચોરી કરીશ. એ ચોર બચવાનો રસ્તો શોધી કાઢે છે અને આ મનુષ્ય બનાવેલા કેમેરાથી એ બચી પણ જશે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરની દ્રષ્ટિ જે છે એ આકાશમાંથી આખી પૃથ્વીને નિહાળ્યા કરે છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, આકાશ મારું રાજ્ય સિંહાસન છે અને પૃથ્વી મારી પાયા સિંહાસન છે. આજે પરમેશ્વરના સાનિધ્યમાં આપણે બેઠા છે ને પ્રભુ આકાશમાંથી જોઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પૃથ્વી પર તમે જે કંઈ પણ કરો છો એ સગળી બાબતોનો પ્રભુ નિરીક્ષણ કરે છે. પરીક્ષાની અંદર કદાચ બાળક, વિદ્યાર્થી કાપલી લઈને ચોરી કરશે તો નિરીક્ષક એમ તેમ ફરે છે. એ નિરીક્ષકથી બચીને
એ ચોરી કરીને પાસ બી થઈ જાય છે, બરાબર. પકડાઈ ગયું તો 1-2 વર્ષ માટે સજા, સસ્પેન્ડ, પાછું એ બચી જશે. પરંતુ તમને કહેવા માંગુ છું, જે સ્વર્ગીય પિતા છે, આકાશમાંથી નિરીક્ષણ કરે છે, એની દ્રષ્ટિની આગળ આપણે બચી શકીશું? બચી શકીશું? અરે બોલો તો ખરા, બચી શકીશું નહીં, બચી શકીશું નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. એ સૈન્યનો દેવ યહોવા છે, આકાશ અને પૃથ્વીનો ઉત્પન્ન કરતા દેવ છે, જેણે પોતાના હાથોએ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, પૃથ્વીને બનાવી છે. એ જીવિત પરમેશ્વર મારા પ્રિય ભાઈ બહેનો આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. એ મનુષ્ય પર જ દ્રષ્ટિ રાખતો નથી, એટલું નથી, રાખે છે એટલું નથી, પરંતુ પ્રભુ આ જગતની અંદર પૃથ્વી પર જેટલી પણ બાબતો છે, બધી બાબતો પર એ દ્રષ્ટિ રાખે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કદાચ મનુષ્યો પોતાની જાતને સુધારીને ચાલે, પરંતુ સૃષ્ટિનું જતન ના કરતું હોય ને, તો પણ હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વર એની દ્રષ્ટિ રાખે છે. અને પ્રભુ જોઈ છે, મેં મારા હાથોએ આ સૃષ્ટિને બનાવી છે. ભલે એમાંથી લાકડા ઉપયોગ કરે છે, પરંતુ સૃષ્ટિનું જતન કેમ નથી કરતું? બીજા ઝાડોને કેમ નથી રોકતું? હે, એ બી નિશાસા નાખે છે, સૃષ્ટિ પણ નિશાસા નાખીને પરમેશ્વરને પોકારે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આખી પૃથ્વી પર પ્રભુની દ્રષ્ટિ છે, નિરીક્ષણ કરે છે. હું જાઉં તો ક્યાં જાઉં? હે, આખી પૃથ્વીની નિરીક્ષણ કર્યા કરે છે પરમેશ્વરની દ્રષ્ટિએ. જઈએ તે ક્યાં જઈએ? ઈસુ, તારી નજરોની સામેથી હું જાઉં તો ક્યાં જાઉં? તારી નજર તો સર્વસ્વ છે. હું કઈક ગુફામાં છુપા જાઉં, પરંતુ પ્રભુ તારી દ્રષ્ટિ ત્યાં છે. કે પાતાળની અંદર જાઉં, તારી દ્રષ્ટિ ત્યાં છે. હું કઈક ટાપુની અંદર જાઉં, તારી દ્રષ્ટિ ત્યાં છે. હું બંધ બારણે રૂમમાં ભરાઈ જાઉં, પ્રભુ દ્રષ્ટિ તારી ત્યાં છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરની દ્રષ્ટિથી આપણે કોઈ પણ વ્યક્તિ બચી શકતા નથી. આપણે એક બાબત બધા જ જાણીએ છીએ. 2 બાળકો હતા, એ 2 બાળકોને એમના મમ્મીએ ખાવાના માટે કેળું આપ્યું, અને એ બંને બાળકોને એ રીતે કીધું, તમને કોઈ જોઈ નહીં એ રીતે તમે આ કેળું ખાજો. બંને બાળકો અલગ અલગ રીતે છુપીને ખાવાનો પ્રયત્ન કરે છે. એક બાળકે રૂમમાં જાય છે, કબાટમાં ભરાઈને એ કેળું ખાય છે કે મને કઈ જોઈ રહ્યું નથી ને, એ ત્યાં બેસીને ખાય છે. એક બાળકે એ પણ પ્રયત્ન કરે છે, કબાટમાં જઈને ખાવા માટે પ્રયત્ન કરે છે, ધાબળો ઓળીને ખાવા માટે પ્રયત્ન કરે છે, ખાટલા નીચે ભરાઈને ખાવા માટે પ્રયત્ન કરે છે, લાઇટ બંધ કરીને ખાવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ એ ખાઈ શકતો નથી. અને પાછો એના મમ્મી પાસે જાય છે અને એના મમ્મીને કહે છે કે મમ્મી, તે કેળું આપ્યું હતું પરંતુ હું ખાઈ શક્યો નથી. મમ્મી, મેં લાઇટ બંધ કરીને ખાવાનો પ્રયત્ન કર્યો પણ હું ખાઈ શક્યો નથી. કબાટમાં ભરાઈને ખાવાનો પ્રયત્ન કર્યો, હું ખાઈ શક્યો નથી. ખાટલા નીચે ભરાઈને ખાવાનો પ્રયત્ન કર્યો, ખાઈ શક્યો નથી. ધાબળું અડીને ખાવાનો પ્રયત્ન કર્યો, ખાઈ શક્યો નથી. ભલે મમ્મી, હું તમારી દ્રષ્ટિની સામેથી હું છુપાઈને ખાઈ શકો, પરંતુ ઉપરથી જે ઈશ્વર જઈ રહ્યો છે એની દ્રષ્ટિથી હું છુપાઈને ખાઈ શકતો નથી, કેમ કે ઈશ્વર મને ઉપરથી જાય છે. હાલેલુયા, હાલેલુયા. એ જીવિત પરમેશ્વર આખી પૃથ્વીનું એ નિરીક્ષણ કર્યા કરે છે, ને આખી પૃથ્વીને એની દ્રષ્ટિથી એ જોઈ છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પરમેશ્વરની દ્રષ્ટિથી આપણે બચી શકતા નથી. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, એ પરમેશ્વરની દ્રષ્ટિ કેવી છે? પરમેશ્વરની દ્રષ્ટિ એ આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, અયુબનું પુસ્તકે 28મો અધ્યાય 24મી કલમ શું કહે છે? વાંચો. કેમ કે પૃથ્વીના છેડા સુધી તેની દ્રષ્ટિ પહોંચે છે, અને આકાશ તળે તે સર્વત્ર જુએ છે. હાલેલુયા, હાલેલુયા. પાછળથી હાલેલુયા બોલે, હાલેલુયા. અવાજ નથી આવતો. પાછળથી હાલેલુયા બોલે, હાલેલુયા.
આ વચલો દરવાજો છે એની પાછળથી બોલો હાલેલુયા. હા, આ વચલો દરવાજો છે એની પાછળથી જ બોલજો હાલેલુયા. હા, ભાઈઓમાંથી દરવાજો નહીં આગળ હાલેલુયા. નહીં આગળ અમે વચલો દરવાજો હેલા આગલા પાછળથી નહીં ભરતા હાલેલુયા. હાલેલુયા. બધા સાથે મળીને બોલીએ હાલેલુયા. 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 બોલો તો ખરા, ગરમીથી હેરાન થતા પછી વરસાદને પાડી લઈએ. શું કહેવા માંગો છો? હા, જારી ઓય બધા બરાબર પરમેશ્વરની સાનિધ્યમાં બેઠા છે. ખેતરમાં કામ કરો છો, ગરમી સહન કરો છો, તડકો સહન કરો છો, બરાબર. અહીં તો પંખા ચાલે છે, સાયડા નીચે બેઠા છે, બસ પરસો સાફ કરતા જાઓ, વાંધો નહીં. પરંતુ પરમેશ્વરનું વચન સાંભળતા આપણે જાગૃત રહીએ, પરમેશ્વરના વચન તરફ આપણે ધ્યાન આપીએ. આપણે પ્રભુનું વચન શીખી રહ્યા છે. પ્રભુની દ્રષ્ટિ એ આખી પૃથ્વીનું નિરીક્ષણ કરે છે. વચનની અંદર લખવામાં આવ્યું છે પૃથ્વીને શેડા સુધી તેમની દ્રષ્ટિ પહોંચે છે. કોણ કહે છે નથી પહોંચતી? હે, વચનની અંદર લખવામાં આવ્યું છે યહોવાનો હાથ એ ટૂંકો થઈ ગયો નથી કે તે અડકી ના શકે. હરેક વ્યક્તિઓ પર પરમેશ્વરની દ્રષ્ટિ છે અને પરમેશ્વર ને જે વ્યક્તિ પોકારે છે ત્યાં પ્રભુ એનો હાથ લાંબો કરીને એને સ્પર્શ કરે છે અને સ્પર્શીને પ્રભુ એમના હકની અંદર કાર્ય કરે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પૃથ્વીના શેડા સુધી યહોવાની દ્રષ્ટિ છે. તમે કયા ખૂણામાં જઈને શું કરો છો એ પ્રભુ જુએ છે. કયા ખૂણામાં જઈને શું કરી રહ્યા છો એ પ્રભુ જુએ છે. કેટલાક વ્યક્તિઓ શું કરે છે ખબર? પરમેશ્વરની દ્રષ્ટિથી બચીને કઈ કે ખૂણો પકડે, કઈ કે ખૂણો પકડે ને ખૂણામાં બેસીને બાટલી જવા દે, બરાબર. બાટલી જ આખા પડે, બીજા તો કઈ આખે નહીં કા. એને તો પાય આખા પડે, ગરમી લાગે એટલે પાય પાય પીતે રહી, બરાબર. કઈ કોઈ ખૂણામાં બહેન જવા દે. વિમાલ નહળી ખાંજ કાઢી તેવી કઈ કઈ ખૂણામાં બહેન ઠાકા જ ખાઈ લે, બહુ જસમે ચાવી લે, બકડાને ભાવ કહીને પાસે થૂકીને નાહીએ. હું તમને શું કહેવા માંગુ છું? આજે ગમે તે ખૂણામાં જઈને તમે ગમે તેવું પરમેશ્વરની દ્રષ્ટિથી છુપાઈને કામ કરવાનો પ્રયત્ન કરો છો, છુપાઈને એ કાર્ય કરવાનો પ્રયત્ન કરો છો, પરંતુ તમને કહેવા માંગુ છું કોઈ પણ વ્યક્તિ બચી શકશે નહીં. એ લખી લેજો. કેમ કે પ્રભુની દ્રષ્ટિ આખી પૃથ્વીને નિરીક્ષણ કર્યા કરે છે, આખી પૃથ્વીને જોયા કરે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે આકાશ નીચે તે સર્વત્ર જુએ છે, કોઈ પણ ખૂણો બાકી રહેતો નથી. તમને એવું લાગતું હશે તમે બીમાર રહીએ છીએ ત્યારે પ્રભુ કેમ નથી જતો? ત્યારે પણ પ્રભુ ત્યાં જોઈ છે. પરંતુ આપણે પ્રભુની સાથે કેટલો સંબંધ રાખ્યો છે એ વિચારવાની જરૂર છે. કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે જ્યારે આપણે પથારી પર રહીએ છીએ ત્યારે પ્રભુ ઉઠાડવાના માટે સક્ષમ છે, પ્રભુ આપણને ત્યાંથી ઊભા કરવાના માટે સક્ષમ છે. પરંતુ આજે આપણે પ્રભુને હાક મારતા નથી, પ્રભુ જોડે સંબંધ રાખતા નથી, માટે પ્રભુની હાજરીને જોઈ શકતા નથી. હું તમને કહેવા માંગુ છું આજે પ્રભુ આકાશમાંથી આખી પૃથ્વીનું નિરીક્ષણ કરી રહ્યો છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના દ્રષ્ટિથી કોઈ પણ વ્યક્તિ બચી શકતો નથી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના દ્રષ્ટિની સામે આપણે યોગ્ય જીવન જીવનારા બનીએ. કેમ કે વચન કહે છે, ગીત શાસ્ત્રો 33:13 કહે છે યહોવા આકાશમાંથી જુએ છે, તે સર્વ મનુષ્યને જુએ છે, એક એક મનુષ્યને જોઈ છે, કોઈ પણ મનુષ્યને બાકી રાખતા નથી. બધા જ મનુષ્યો પર એ પરમેશ્વરની દ્રષ્ટિ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઊંઘ આવતી હાલેલુયા બોલે હાલેલુયા. જાગીએ છે તો પછી હાલેલુયા તો બોલતા રહો. હાલેલુયા શબ્દની અંદર સામર્થ્ય છે, બરાબર. કંઈક જગ્યાઓ પર જોઈએ છે ત્યાં હાલેલુયા બોલવા આપતા નથી. મને પણ એક જગ્યા પર કહેવામાં આવ્યું કે અહીં હાલેલુયા બોલતો નહીં. હા, કે મને હાલેલુયા બોલતો નહીં. પણ આપણા ત્યાં હાલેલુયા બોલવાનું બંધ નથી. આપણા ત્યાં જેટલું બોલે એટલું ઓછું છે. બરાબર પાવરફુલથી બોલો હાલેલુયા.
કોઈ રોકતું નથી. એમ કે હાલેલુયા શબ્દની અંદર સામર્થ્ય છે. હાલેલુયા શબ્દથી ભૂત પણ કાપે છે. કેટલા જણનો અનુભવ છે? ભૂત પણ કાપે છે હાલેલુયા શબ્દથી. કદાચ તમને કંઈક બીવડાવે ને રાત્રે, હાલેલુયા હાલેલુયા બીજું નહીં આવડે તો કંઈ નહીં, હાલેલુયા હાલેલુયા બોલે ને ભૂત બી ભાગશે ત્યાંથી. બરાબર, ઉપર સપાટો કંઈ નારી નહીં ભરે. પરંતુ એ શબ્દોની અંદર સામર્થ્ય છે. આજે હાલેલુયા શબ્દ બોલતા આપણે બીવાનું નથી. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. આપણે પ્રભુનું વચન શીખી રહ્યા છે. એ પરમેશ્વરની દ્રષ્ટિ પહેલી બાબત આપણને જોવા મળે છે, આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. પૃથ્વીના છેડા સુધી એની દ્રષ્ટિ છે એ સર્વત્ર જુએ છે અને આકાશમાંથી સર્વ મનુષ્યને જુએ છે. કોઈ પણ મનુષ્ય એ બાકી રહેતું નથી. બીજી બાબત આપણને જોવા મળે છે, પ્રભુના વચન વાંચીએ છીએ, નીતિ વચન 15મા અધ્યાયની 3જી કલમ વાંચીએ છીએ તો શું કહે છે? યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પરમેશ્વરની દ્રષ્ટિ એ સર્વ સ્થળે છે, ભલા અને ભૂંડા પર એ લક્ષ રાખે છે. ભલા અને ભૂંડા પર પ્રભુના વચનની અંદર જોવા મળે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો કદાચ સારું કર્યું હોય તો બી તમારા પર દ્રષ્ટિ છે અને ખોટું કર્યું હોય તો પણ તમારા પર દ્રષ્ટિ છે. એવું નહીં કે ખોટું કરીને તમે બચી જશો. સરકારના કાયદાથી તમે કદાચ બચી જશો. સરકારના કાયદાથી તમે કદાચ બચી જશો. સરકારના કેટલાક અધિકારીઓ છે તેમને તમે લાંચ આપીને પણ બચી જશો. પરંતુ પરમેશ્વરના કાયદાની સામે લાંચ પણ ચાલશે નહીં. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, યહોવાની દ્રષ્ટિ આખી પૃથ્વીનું નિરીક્ષણ કરે છે. બીજી બાબત જોવા મળે છે, એ યહોવાની દ્રષ્ટિ એ સર્વ સ્થળે છે, સર્વ સ્થળે છે. પૃથ્વીના છેડા સુધી સર્વ સ્થળે છે, બધાને જોયા કરે છે અને બધાને જોઈ છે. અને વચનની અંદર લખવામાં આવ્યું છે એ ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે. તમે કંઈકની સેવા કરી રહ્યા છો તે જીવનના પુસ્તકની અંદર નોંધાઈ રહ્યું છે. તમને એવું લાગશે કે મેં આટલા રૂપિયાની સેવા આપી રે, પરંતુ કંઈ મારું નોંધમાં લેવામાં આવ્યું નથી. ભલે લોકો તમારું નોંધમાં નહીં લેશે ને તો વાંધો નહીં. ભલે તમારા મોટા મોટા ફોટા બેનરો પર મોટા મોટા ફોટા નહીં આવશે ને તો વાંધો નહીં. ભલે થપ્તી પર તમારું નામ નહીં આવશે ને તો વાંધો નહીં, બીતા નહીં. કેમ કે એ ઈશ્વર આકાશમાંથી જોઈ છે અને આકાશમાંથી જોઈ છે. તમે ભલું કરી રહ્યા છે તે એનું ફળ તમને આકાશમાં મળવાનું છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો માટે બાબતને આપણે ધ્યાન આપવી જરૂરી છે. કેમ કે પ્રભુની દ્રષ્ટિ એ સર્વ સ્થળે છે અને જો કોઈ પણ ભૂંડું કરી રહ્યું છે તો પ્રભુ એમને પણ જોઈ રહ્યો છે ને એમને પણ એનો ફળ આપશે ને એનું પણ લખાઈ રહ્યું છે ને એક દિવસે એને પણ નરકનું રાજ્ય આપવામાં આવશે, જ્યાં સદાકાળનું અનંતકાળની પીડા છે એ રાજ્ય આપવામાં આવશે. 2 રાજ્યો છે તમને મેં કીધું છે. પસંદગી આપણી છે. પ્રભુએ વચનની અંદર તમે અભ્યાસ કરશો તો પ્રભુએ દરેક બાબતની અંદર પસંદગી આપણને આપી છે. પ્રભુએ પસંદગી આપણને આપી છે. પસંદગી આપણે કરવાનું છે. પ્રભુએ આપણને કીધું છે જીભની સત્તામાં મરણ અને જીવન છે. જેનો જેવો ઉપયોગ કરે છે એના ફળ ખાય છે. આજે પરમેશ્વરની દ્રષ્ટિથી આપણે બચવું હોય અને પરમેશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય બનવું હોય તો આપણે ભલાઈનું કાર્ય કરવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. આજે ઘણા બધા ભલાઈ કરતા થાકી ગયા છે. હવે વિચારે છે બહુ સેવા કરી, બહુ મદદ કરી, પરંતુ કોઈ ફાયદો દેખાતો નથી. મારા પ્રિય ભાઈ બહેનો, અહીં તમને ફાયદો, અહીં ફાયદોની સત્તા, અહીં ફાયદો સત્તા નહીં, અહીં એવોર્ડ સત્તા નહીં, અહીં ઇનામ સત્તા નહીં. ઇનામ તો તમને આકાશમાં મળવાનું છે. હાલેલુયા, હાલેલુયા. દેવના ઘરે ત્યાં ઇનામ મળવાનું છે. ભલે અહીં કામ કરી સત્તા પણ ખૂણામાં જગ્યા મળતો હોય, પરંતુ ત્યાં તમારે રાજ્ય સિંહાસન ત્યાં તૈયાર થઈ રહ્યું છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને મૂંડા પર લક્ષ રાખે છે. જ્યારે યર્મિયા પ્રબોધકનો પુસ્તક એનો 23મો અધ્યાય અને 24મી કલમ વાંચીએ છે, શું કહે છે? શું ગુપ્ત સ્થાનોમાં કોઈ પોતાને એવી રીતે સંતાડી શકે છે કે હું તેને નહીં જોઉં? શું કહે છે? ગુપ્ત સ્થાનોમાં કઈ
એવી રીતે સંતાવી શકે છે? હે, કઈ પણ ગુપ્ત સ્થાનોમાં કઈ પણ છુપાવી શકે છે? છુપાવી શકે છે નહીં. આજે ચોર ચોરી કરવા જાય, બરાબર, ચોરથી બચવાના માટે લોકો કઈ કે છુપાવે છે. ઘરે ના હોય તો કઈક ચોર આવીને ચોરી જાય, તેના માટે શું કરે? લોકો છુપાવે છે. કેવી કેવી જગ્યા પર છુપાવે, તો પણ ચોર ત્યાંથી કાઢી લઈ જાય છે. કાઢી લઈ જાય છે ને? હે, કાઢી લઈ જાય છે. કેટલા જણને અનુભવ થયો છે એમ કે અમુક વાર એવો સમય આવે છે ત્યારે ચોરોની વાત બહુ ફેલાય છે. ચોરીનો રે બાંડનો હાંકતા હે ને, ઘણાને અનુભવ છે, બરાબર, તો પણ ત્યાંથી લઈ જાય છે. તો પરમેશ્વરની દ્રષ્ટિની સામેથી કે એવી છુપાની જગ્યા છે? કેટલા જણ કહે છે છુપાની જગ્યા છે? હે, કઈ પણ જગ્યા નથી છુપવાની. એ બાબતને યાદ રાખજો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, એ પરમેશ્વરની દ્રષ્ટિ સર્વ સ્થળે છે. એ ગુપ્ત સ્થાનમાં કોઈ પોતાને એવી રીતે સંતાવી શકે કે હું તને નહીં જાઉં? પરમેશ્વર સવાલ કરે છે, પરંતુ નહીં મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે છુપાવી શકતા નથી. પરમેશ્વરની દ્રષ્ટિ એ સર્વસ્વ છે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુની દ્રષ્ટિ એ આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. પ્રભુની દ્રષ્ટિ એ સર્વ સ્થળે છે. અને ત્રીજી બાબત જ્યારે આપણે જોઈએ છે તો શું કહે છે? નીતિવચન 5મો અધ્યાય 21મી કલમને આપણે વાંચીએ. કેમ કે મનુષ્યના માર્ગો ઉપર યહોવાની નજર છે અને તે તેના સર્વ રસ્તાની સંભાળની તુલના કરે છે. હાલેલુયા, હાલેલુયા. બંને હાથોને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. હવે સારું લાગી ગયું, બરાબર. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે ત્રીજી બાબત, યહોવાની દ્રષ્ટિ મનુષ્યના સર્વ માર્ગ પર છે. તમને એવું લાગે છે ગરમી લાગે છે, હું સમય પર છોડી દેશે, બરાબર. મેં તમને શું કીધું છે? આટલા વાગે ચાલુ કર્યું છે તો પૂરું કેટલા વાગે થશે તમને ખબર થઈ ગયું છે, બરાબર. તો થોડું સહન કરી લઈએ ગરમીને, ચિંતા નહીં કરતા. ઉપરથી કંઈક થવાનું છે, બરાબર, પરંતુ ચિંતા નહીં કરતા. થોડું વચન તરફ ધ્યાન આપીએ. પ્રભુના વચનની અંદર ત્રીજી બાબત આપણને જોવા મળે છે, યહોવાની દ્રષ્ટિ મનુષ્યના સર્વ માર્ગ પર છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહ્યું છે? મનુષ્યના માર્ગ પર યહોવાની નજર છે અને તેના સર્વ રસ્તાની સંભાળની તુલના કરે છે. આજે આપણે જે માર્ગે જઈએ છીએ એ માર્ગે સુરક્ષા એ પ્રભુ આપણને પૂરી પાડે છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, આપણે કઈ પણ જગ્યા પર જવાના હોય અને સવારે ઉઠીને પ્રાર્થના કરીએ છીએ, અથવા ગમે ત્યારે જવાના માટે આપણે પહેલાં પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ હું અત્યારે જઈ રહ્યો છું, મારી સુરક્ષા તો પૂરી પાડશે. અને પ્રભુ એ માર્ગની સંભાળ લે છે. કદાચ મારા પ્રિય ભાઈ બહેનો, આપણી આંખોની સામે એવી મોટી ઘટના બનતી આપણને દેખાય છે ને આપણને એવું લાગે છે બચી ગયો, પરંતુ કેમ બચી ગયો? કેમ કે પરમેશ્વરની દ્રષ્ટિ આપણા માર્ગની અંદર છે અને માર્ગને ખુલ્લા કરે છે, માર્ગની અંદર સુરક્ષા પૂરી પાડે છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે એ માર્ગોની અંદર પરમેશ્વરની દ્રષ્ટિ તો છે, પરંતુ આપણે કયા માર્ગ પર ચાલીએ છીએ? પરમેશ્વરની દ્રષ્ટિ આપણા માર્ગની અંદર સુરક્ષા તો પૂરી પાડે છે અને હરેક માર્ગની અંદર પરમેશ્વરની દ્રષ્ટિ બની રહે છે. પરંતુ તમને કહેવા માંગુ છું, આપણે કયા માર્ગની અંદર ચાલીએ છીએ? તમને એવું લાગતું હશે કે પ્રભુ મારા માર્ગમાં મને કેમ નહીં સંભાળતો, પરંતુ તમે કયા માર્ગમાં ચાલી રહ્યા છે તો જોવું જરૂરી છે. પ્રભુ કયા માર્ગની અંદર એની દ્રષ્ટિની સુરક્ષા પૂરી પાડે છે, દ્રષ્ટિ થકી આપણને સુરક્ષા પૂરી પાડે છે, અને કયા માર્ગની અંદર પ્રભુ ત્યાં ન્યાય ચુકાદો કરે છે, એ બાબતને આપણે યાદ રાખવી જરૂરી છે. ભલા અને મૂંઢા પર સૂર્યને ઉગાવે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે જે માર્ગ પર ચાલીએ છે એ કયો માર્ગ છે, એ માર્ગને જોવું જરૂરી છે. કેમ કે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર આપણને જોવા મળે છે, માથીની લખેલી સુવાર્તા એનો 7મો અધ્યાય અને 13મી કલમ આપણે વાંચીએ છીએ, ત્યાં 2 માર્ગની વાત કરવામાં આવી છે. માથીની લખેલી સુવાર્તા તમે 7મો અધ્યાય વાંચો, ત્યાં 2 માર્ગની વાત કરવામાં આવી છે. આજે તમે કયા માર્ગ પર ચાલી રહ્યા છો એ વિચારવું જરૂરી છે.
પરમેશ્વરના વચનની અંદર તો લખવામાં આવ્યું છે કે યહોવાની દ્રષ્ટિ મનુષ્યના સર્વ માર્ગ પર છે, પરંતુ કયા માર્ગની અંદર આપણે ચાલી રહ્યા છે એ બાબતને જોવી જરૂરી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર તમે 7મા અધ્યાયની અંદર તમે જોજો 13મી કલમની અંદર લખવામાં આવ્યું છે 2 માર્ગ છે, એક એ પહોળો માર્ગ છે ને એક સાંકડો માર્ગ છે. આજે આ દુનિયાની અંદર જીવન જીવતા એ કયા માર્ગ પર ચાલી રહ્યા છે? શું જગતનો માર્ગ જે પહોળો માર્ગ છે એ માર્ગ પર ચાલી રહ્યા છો? જગતનો માર્ગ જે પહોળો માર્ગ છે એ પહોળા માર્ગની અંદર બધી જ બાબતોનો સમાવેશ થાય છે. જગતની લાલસાઓ, જગતની મોહમાયા, બધી જ બાબતોનો સમાવેશ થાય છે. શું એ પહોળા માર્ગની અંદર રહીને એ બાબતોની અંદર તમે જીવન જીવી રહ્યા છો? તમે સાંકડા માર્ગ પર ચાલી બતાવો છો, હું સાંકડા માર્ગે ચાલું છું, પરંતુ તમારું જીવન પહોળા માર્ગે ચાલી રહ્યું છે. તમે ઉપરથી સાંકડા માર્ગનું જીવન બતાવો છો, પરંતુ અંદરનું જીવન પહોળા માર્ગનું છે. તમારા પ્રિય ભાઈ બહેનો, જો મનુષ્યને તમે છેતરી શકશો પરંતુ યહોવાને છેતરી શકશો નહીં, એ બાબતને તમે યાદ રાખજો. કેમ કે પ્રભુની દ્રષ્ટિ મનુષ્યના સર્વ માર્ગો પર છે. કોઈ પણ માર્ગ બાકી રહેતો નથી, કોઈ પણ માર્ગ બાકી રહેતો નથી. આજે તમે કયા માર્ગ પર ચાલી રહ્યા છે એને વિચારવાની જરૂરી છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર જ્યારે વાંચીએ છીએ યર્મિયા પ્રવચકનું પુસ્તક એનો 16મો અધ્યાય અને 17 અને 18મી કલમ શું કહે છે? વાંચો. પ્રભુના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? કેમ કે તેઓના સર્વ માર્ગો ઉપર મારી નજર છે. શું કહે છે? તેઓના સર્વ માર્ગો પર મારી નજર છે, તેઓ મારી આગળ છુપાયેલા નથી. હા, શું કહે છે? મારી આગળ છુપાયેલા નથી. અને શું કહે છે આગળ? ને તેઓનો અન્યાય મારી આંખોથી ગુપ્ત નથી. પ્રથમ હું તેઓના અન્યાય તથા તેઓના પાપનો બમણો બદલો વાળીશ. શું કહે છે? પહેલા કયો બદલો વાળવાનું કહે છે? પ્રથમ હું તેઓનો અન્યાય તથા તેઓના પાપનો ખાલી બદલો કે બમણો? બમણો બદલો એમ કહે છે. એટલે બમણો બદલો એટલે ડબલ એટલે સામાન્ય ઉદાહરણ. હકા સામાન્ય ઉદાહરણ. એકતા તમારે એક જફાટો થયો એટલે તમારા બેન જફાટો થયો તો બમણો, બરાબર નહીં કા? એક જફાટો થયો એટલે જેન બેન જફાટા ઠોકી જ દે એટલે તો બમણો બદલો. બાકી આપણને બેન જફાટા ઠોકા નાખ્યા, એક થયું તો પાછું બીજો દોરા નાખી હો, બરાબર. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, જો કોઈ પહોળા માર્ગે જીવીને પાપનો ગર્ભ ધારણ કર્યો હોય તો પ્રભુનું વચન કહે છે એનો હું બમણો બદલો લઈશ. કેમ કે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં પણ અસત્યમાં જીવ્યા હોય તો એનો હિસાબ પ્રભુને આપવો પડશે. કેમ કે પ્રભુની દ્રષ્ટિ મનુષ્યના સર્વ માર્ગ પર છે. તમને એવું લાગતો હશે દારૂ પિયા જાણ ને હું બાકી પાક માને તું ને યા ચાલી જ જતા કઈ કહે? કેટલાકને એવું લાગતું હશે દારૂ પીવાનો મનો નહીં થતો પરંતુ આ પાક માનતા નથી, લે જ જાય તો ગોલી લઈ જતા કાસડા બાંધીને. વિચારો શું કેટલાકને એવો ફલાણ હા ગોમાન જાન નહીં મન હોય तो क्या करा जाता है? खोटा धंधा कोरा, खोटा धंधा करवा हूँ करवा जाता छो हैं? आप पग माने नहीं तो खेची ले जाए मने. जो जे मार्ग पर तमे जाओ छो ने खोटा धंधा करवाना माटे ए मार्ग पर पण प्रभुनी दृष्टि से जोजो, बची शकशो नहीं. हैं? કોઈ જોઈને એમ કરીને અંધારામાં જાય ફરવા માટે, કોઈ જઈને એમ કરીને ગાડી અહીં મૂકે ને કયા ગામમાં નીકળી જાય. પરમેશ્વરની દ્રષ્ટિથી બચી શકતા નથી, યાદ રાખજો.
કઈ જઈને એમ કરીને બીજા જોડે બેસીને જાય. હે, પરમેશ્વરની દ્રષ્ટિથી બચી શકવાના નથી, યાદ રાખજો. કયા માર્ગ પર ચાલી રહ્યા છો એ માર્ગ પર પરમેશ્વરની દ્રષ્ટિ છે, યાદ રાખજો. મેં પહેલા જ કીધું, વચનની શરૂઆત કરતા, બહેનો કદાચ તમારા પતિઓની દ્રષ્ટિથી તમે બચી જશો, ભાઈઓ કદાચ તમારી પત્નીની દ્રષ્ટિથી બચી જશો, જુવાન દીકરીઓ જુવાન દીકરાઓ કદાચ તમારા મા બાપની દ્રષ્ટિથી બચી જશો, પરંતુ યહોવાની દ્રષ્ટિથી તમે બચી શકવાના નથી. કેમ કે જે માર્ગ પર જાઓ છો એ માર્ગ પર યહોવાની દ્રષ્ટિ છે. એમ કહેવાય આકાશમાંથી આખી પૃથ્વીને નિહાળી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, ત્યાં બે માર્ગ આપણને કહે છે, તમે સાંકડે બારણથી મહાપે છો. કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે ચોળો છે, પહોળો છે, અને તેનું બારણું પહોળું છે, અને ઘણા તેમાં થઈને પેસે છે. થોડા નથી, પહોળા માર્ગને ઘણા બધા પસંદ કરે છે. ઘણા બધા, થોડા નથી, ઘણા બધા પહોળા માર્ગને પસંદ કરે છે. અને પહોળા માર્ગે એ જીવન જીવવાનો એ પસંદ કરે છે. અત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, જગતના કેટલાક તહેવારો ચાલે છે, એની અંદર હું વારંવાર સૂચના આપતો રહું છું, છતાં પણ કેટલાક માનતા નથી અને એ બાબતોની અંદર પડે છે, એ બાબતોની અંદર પડે છે અને જગતના માર્ગની અંદર જિંદગીને બરબાદ કરે છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમે ભલે તમે માનતા નથી, અમારાથી બચીને તમે પ્રયત્ન કરશો, પરંતુ જે માર્ગ પર તમે જાઓ છો એ માર્ગ પર યહોવાની દ્રષ્ટિ છે. અને પહોળા માર્ગ પરનું જીવન કેવું છે એ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને અહીં સ્પષ્ટ રીતે આપણને અહીં જણાવે છે. માટે હું તમને કહેવા માગું છું, યહોવાની દ્રષ્ટિ મનુષ્યના સર્વ માર્ગ પર છે. આજે તમે વિચારજો, જો કદાચ તમારા જીવનની અંદર ખોટા માર્ગ પર ચાલી રહ્યા હોય તે માર્ગને તમે બદલી લેજો, એ માર્ગની અંદર સુધારો લાવજો, નહીં તો બચશો નહીં. અહીં ગમે તેટલું તમે પછી સેવાઓ પણ કરશો ને, ગમે તેટલું ખર્ચાશો પણ ને, પરંતુ ત્યાં તમે બચી શકશો ને, એ બાબતને યાદ રાખજો. ખોટા ધંધા કરીને ગમે તેટલું તમે કરશો, પરંતુ એનો ઉદ્ધાર થવાનો નથી, એનો ફાયદો થવાનો નથી, એનું ફળ તમને મળવાનું નથી, એ યાદ રાખજો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે તે પ્રથમ હું તેઓના અન્યાય તથા તેઓના પાપનો બમણો બદલો વાળી આપીશ. કેમ કે શું કહે છે? કેમ કે તેઓએ પોતાની ધિક્કારપત્ર વસ્તુઓના મૂળતા વડે મારો દેશ વટાળ્યો છે, અને તેઓની કંટાળારૂપ વસ્તુઓથી મારા વર્ષાને ભરપૂર કર્યો છે. શું કરે છે? ધિક્કાર પાત્ર વસ્તુઓ થકી જીવનને બરબાદ કરીને પરમેશ્વરના નામના ભઠ્ઠ લગાડતા હોય છે, પરમેશ્વરના જગ્યાઓને ગંદુ કરતા હોય છે, પરમેશ્વરનું મંદિરને નુકસાન પહોંચાડતા હોય છે. મંદિર તમારું શરીર દેવનું મંદિર છે, એમાં દેવના આત્મા વસે છે. આ મંદિરને નુકસાન પહોંચાડતા હોય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માગું છું, આજે ધિક્કાર પાત્ર વસ્તુઓને આજે દૂર કરો, કંટાળારૂપ વસ્તુઓને તમે દૂર કરો અને પરમેશ્વરના માર્ગને તમે ચોખ્ખો રહેવા દો. આજે આપણે સાંકડે માર્ગે ચાલવા માટે આપણને તકલીફો પડશે. સાંકડે માર્ગે ચાલતા ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, સંકટોનો સામનો કરવો પડશે, ઘણું બધું સાંભળવું પડશે, ઘણા બધા માર પણ ખાવા પડશે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ માર્ગ એ જીવનનો માર્ગ છે, એટલું યાદ રાખજો. એ માર્ગ જીવનનો માર્ગ છે, એટલું યાદ રાખજો. એ માર્ગ તમારા માટે આશીર્વાદના રૂપમાં છે, એ બાબતને યાદ રાખજો. ભલે તમને લોકો બોલે છે સાંકડે માર્ગે ચાલતા, તમને કહે છે બોલવા દો, કેમ કે માર્ગ પર પરમેશ્વરની દ્રષ્ટિ છે, પરમેશ્વરની દ્રષ્ટિ છે. આજે સેવકો તરીકે અમે શાંત રહીએ છીએ અને ગમે તે બાબતને હસી નાખીએ છીએ. એટલે એવું નથી કે અમને એ બાબતો નથી આવડતી, અમને પણ આવડે છે બધું જ, પરંતુ હસી નાખવા પાછળ શું છે? એમ કે અમને ખબર છે કે આ માર્ગે ચાલી રહ્યા છે અને અમારા પર પ્રભુની દ્રષ્ટિ છે, અને જે માર્ગે ચાલે છે એ માર્ગ પર પણ પ્રભુની દ્રષ્ટિ છે. ભલે માર્ગની અંદર અવરોધ લાવશે, પરંતુ પ્રભુ એની દ્રષ્ટિની સામેથી બચી શકશે નહીં. ભલે એ માર્ગની અંદર ખાડા ખોદવામાં આવશે,
ભલે એ માર્ગની અંદર પથરા નાખવામાં આવશે, ભલે એ માર્ગની અંદર કાંટા જેખરા મૂકવામાં આવશે, ઉભાંધો નહીં, પરંતુ પ્રભુ એમાંથી અમને બહાર કાઢશે. પરંતુ મૂકનારની પરિસ્થિતિ શું થશે એ બાબતને યાદ રાખજો. આજે હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરની દ્રષ્ટિ સર્વ સ્થળે છે, બધા જ માર્ગો પર છે, મનુષ્યના બધા જ માર્ગો પર છે. જીવનના તમારા કેટલા માર્ગ છે તમે એને જુઓ. આપણા જીવનના કેટલા માર્ગ છે, મારા જીવનના કેટલા માર્ગ છે એને જોવાનું છે. તમારા જીવનના તમારા કેટલા માર્ગ છે એને તમે જુઓ. એને માર્ગ પર તમારું જીવન કેવું છે તમે જુઓ. એ માર્ગ પર તમે ચાલી કેવી રહ્યા છે એને જુઓ. કદાચ કંઈક માર્ગ આડોઅવળો હોય તો એને તમે સુધારી લો અને પરમેશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય બનો. હાલેલુયા, હાલેલુયા. આપણને પહેલી બાબત જોવા મળે છે, યહોવાની દ્રષ્ટિ આખી પૃથ્વીનું નિરીક્ષણ કરે છે. યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે. યહોવાની દ્રષ્ટિ મનુષ્યના સર્વ માર્ગ પર છે. હાલેલુયા, હાલેલુયા. ચોથી બાબત તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. અય્યુબનું પુસ્તકનો 34મો અધ્યાય અને 21-22મી કલમને આપણે વાંચીએ. કેમ કે તેની આંખો મનુષ્યના આચાર વિચાર ઉપર છે, તે તેની સઘળી વર્તણૂક જુએ છે. દુષ્કર્મીઓ સંતાઈ શકે એવો કોઈ અંધકાર કે મૃત્યુ છાયા નથી. હાલેલુયા, હાલેલુયા. ચોથી બાબત આપણને જોવા મળે છે અય્યુબનું પુસ્તક. અય્યુબના પુસ્તકની અંદર આપણને જોવા મળે છે 34મા અધ્યાયની અંદર પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પરમેશ્વરની દ્રષ્ટિ મનુષ્યના સર્વ આચાર વિચારો પર છે. એની બધી જ વર્તણૂકને જુએ છે, કંઈ પણ વર્તણૂક બાકી નથી. અહીં બેસીને કેટલા કંઈ કરી રહ્યા હોય, બેસીને ઊંઘી રહ્યા હોય પણ જોઈ છે, વાંધો નહીં, ઊંઘી લે, કંઈ વાંધો નહીં. હવે શું કરીએ, ઘરે શાંતિ નહીં હોય ત્યાં શાંતિ મળશે, ઊંઘી લે એમ, બરાબર. અહીં બેસીને કેટલાક મોબાઈલ મચડી રહ્યા છે તો પ્રભુ એને પણ જોઈ રહ્યા છે. અહીં બેસીને કેટલાક એકબીજાને ખુશફુશ કરી રહ્યા છે આંગળી મારીને, તો પ્રભુ એને બી જોઈ રહ્યા છે, બરાબર. અહીં બેસીને કેટલાક લાંબા ટૂંકા થાય છે એમ, તો પ્રભુ એને બી જોઈ રહ્યા છે, બધાને જોઈ રહ્યા છે, બરાબર. મનુષ્યની બધી જ વર્તણૂકને એ જોઈ રહ્યા છે. તો કેટલાક ઘડિયાળમાં જોઈ રહ્યા છે, એના પર બી પ્રભુની દ્રષ્ટિ છે. બધી જ વર્તણૂક, એક પણ વર્તણૂક બાકી નથી. હે, કઈ પણ વર્તણૂક બાકી નથી. વચન કહે છે મનુષ્યના બધી જ વર્તણૂકને પ્રભુ જોઈ રહ્યા છે અને એ પ્રભુની દ્રષ્ટિથી કોઈ પણ સંતાઈ શકે એવો કોઈ અંધકાર કે મૃત્યુ છાયા નથી. લો, અંધકાર કે મૃત્યુ છાયા નથી. બીજું તો શું જોઈએ? હે, આપણે જે કરીએ છીએ ને કાર્યો, એ કાર્યને છુપાવવા માટે કોઈ અંધકાર કે મૃત્યુ છાયા નથી. એ બધી જ વર્તણૂકને પ્રભુ જોઈ રહ્યા છે. પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર આપણને જોવા મળે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ પૃથ્વી પર રહીને જે આપણે ભલું કે ભૂંડું કરીએ છીએ એ બાબતને પ્રભુ જોઈ છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર આપણને જોવા મળે છે. જ્યારે લુકની લખેલી સુવાર્તા 16મા અધ્યાયની અંદર આપણે આવીએ છીએ, 19મી કલમથી 31મી કલમ સુધી આપણે વાંચીએ છીએ, ત્યાં આપણને કેટલીક બાબતે જોવા મળે છે. શ્રીમંત અને ભિખારીની વાત જોવા મળે છે. ત્યાં શ્રીમંત માણસ, શ્રીમંત ધનવાન માણસ પાસે પુષ્કળ હોવાના લીધે એ પોતાની મિલકતમાં બહુ આનંદ માણે છે, મોજ શોખ કરે છે, સારું સારું ખાય છે, સારું સારું પીએ છે, સારું સારું પહેરે છે. તમને જોવા મળશે 16મા અધ્યાય 19મી કલમથી તમે આગળ વાંચો. ત્યાં હું વંચાવવા માંગતો નથી એમ કે સમય જાય છે, પરંતુ તમને ત્યાં જોવા મળશે કે જે શ્રીમંત માણસ છે એ સારું સારું પહેરે છે, ધનવાન માણસ છે સારું સારું પહેરે છે, સારું સારું ખાય છે. પરંતુ જે ગરીબ લાજરસ ભિખારી એ ધનવાન માણસના આંગણે જઈને એવી આશા રાખે છે કે મારા પ્રિય ભાઈ બહેનો, જે ખાય છે એમાંથી વધેલું હોય તો મળે, તેના થકી મારો પેટ ભરાય, મારું પેટ ભરાય, એવી આશા રાખે છે. એવી આશાથી ત્યાં બેસે છે. પરંતુ આટલો બધો ધનવાન હોવા છતાં પણ
એક ટાઈમે પણ એક રોટલી આપી શકતો નથી. એક ટાઈમે 2-3 ટાઈમે ના આપ્યું તો કંઈ નહીં, પરંતુ એક ટાઈમે પણ એ રોટલી આપી શકતો નથી. આટલો બધો ધનવાન હોવા છતાં પણ એના ઘર આંગણે એક એવી હાલતની અંદર, ચિત્રે હાલતની અંદર પડેલો છે. ચિત્રે હાલતની અંદર પડેલો છે. એના શરીર પર એવા ફોલ્લા છે કે જે ફોલ્લા, મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કૂતરા પણ એના ફોલ્લા આવીને ચાટી જતા હતા. એવી પરિસ્થિતિ, કેવી બરબાદી, કેવી ખરાબ પરિસ્થિતિ, ગરીબાઈ, ભૂખમરાની અંદર જિંદગી જીવતો. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, તમને આગળ પડતાની છે, અભ્યાસ કરશો પ્રભુના વચનની અંદર તો જોવા મળશે. જ્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે લાજરસ ભિખારી મરણ પામે છે, 22મી કલમની અંદર તો તમને જોવા મળશે, અને દાટવામાં આવે છે અને દૂતો અને લઈ જાય છે એના આત્માને. અને ધનવાન છે એ પણ મરણ પામે છે, એને બી દાટવામાં આવે છે. પરંતુ વચનની અંદર તમને જોવા મળશે મારા પ્રિય ભાઈ બહેનો, એ નરકની ભઠ્ઠીની અંદર પીડા ભોગવે છે. આજે એમની પાસે હોતું છતાં પણ એ ગરીબ વ્યક્તિનો મદદગાર બન્યો નથી, ગરીબ વ્યક્તિના પેટના આશરો બન્યો નથી. પ્રભુ આકાશમાંથી જઈ રહ્યો હતો મારા પ્રિય ભાઈ બહેનો, એની બધી જ વર્તણૂકને જોઈ રહ્યો હતો, બધી જ વર્તણૂકને જોઈ રહ્યો હતો. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ ધનવાન વ્યક્તિને નરકની ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. નરકની ભઠ્ઠીમાં નાખવામાં આવે છે કેમ કે પ્રભુ એની વર્તણૂકને જોઈ હતી. એના આંગણે જે ગરીબ લાજરસ ભિખારી હતો, એ ભૂખે મરી રહ્યો હતો, પરંતુ એક રોટલીનો એ આશરો બનતો નથી, એક રોટલીનો એ આશરો બનતો નથી, અને ભૂખે ભૂખે મરી ગયો. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ એની વર્તણૂકને જોયું, મરી ગયો. લાજરસ ભિખારી મરી ગયો, પ્રભુએ એની વર્તણૂકને પણ જોયું. એ ચોરી કરવાનો ઈરાદો કર્યો નહીં, નુકસાન પહોંચાડવાનો ઈરાદો કર્યો નહીં, મળે તો ખાઈશ, મળે તો ખાઈશ, એ ત્યાં બેસીને જિંદગી ગુજારી નાખે છે. અને સમય આવે છે, મરણ પામે છે, પરંતુ પ્રભુના દૂતો આવીને એના આત્માને લઈ જાય છે સ્વર્ગની અંદર. ભલે એ પીડા ભોગવી, પરંતુ સ્વર્ગની અંદર એ આનંદ જોઈ છે, કેમ કે એની વર્તણૂક સારી હતી. ભલે ભિખારી, પરંતુ વર્તણૂક બગાડી નહીં. પરંતુ જે ધનવાન વ્યક્તિ હતો, એની વર્તણૂક અયોગ્ય દેખાય માટે નરકની અંદર જાય છે, નરકની અંદર એ પીડા ભોગવે છે. અને નરકની અંદર પીડા ભોગવે છે. પીડા ભગાતા ભગાતા એ કહે છે, મને માફ કર, મને માફ કર. તરસ્યો, ભૂખ્યો તરસ્યો ત્યાં હવે પીડા ભોગવે છે, એના આત્મા ત્યાં રીવાય છે. તમે ત્યાં અભ્યાસ કરશો તો તમને ત્યાં જોવા મળશે. હું વંચાવી રહ્યો નથી, તમને કહી રહ્યો છું સમયના લીધે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માગું છું, યહોવાની દ્રષ્ટિ બધી જ વર્તણૂકને જુએ છે. આજે આપણે આ જગ્યા પર રહીને, આ પૃથ્વી પર રહીને આપણે શું કરી રહ્યા છે? પ્રભુ આપણી વર્તણૂકને જોઈ રહ્યો છે, આપણા કાર્યને જોઈ રહ્યો છે, આપણા આચાર વિચારને પ્રભુ જોઈ રહ્યો છે. આજે કદાચ મારા પ્રિય ભાઈ બહેનો એ વર્તણૂક ના સુધારવા માંગતા હોય તો ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે. કેમ કે પ્રભુની દ્રષ્ટિથી આપણે બચી શકીશું નહીં, કેમ કે આપણી વર્તણૂક પર પ્રભુની દ્રષ્ટિ છે. જો પ્રભુએ તમને આપ્યું છે તો પ્રભુએ આપ્યું છે એવા ભૂખ્યાને આપણે મદદગાર બને, એવા તરસ્યાને મદદગાર બનીએ, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો આપણી વર્તણૂક યોગ્ય બને, આપણું ચારિત્ર યોગ્ય બને, અને પરમેશ્વરની દ્રષ્ટિમાં આપણે માન યોગ્ય બની શકીએ. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. ચોથી બાબત આપણને જોવા મળે છે કે યહોવાની દ્રષ્ટિ બધી જ વર્તણૂકને જુએ છે. આજે તમે જોજો, કંઈકને આવતા જઈને છૂપતા હોય, કંઈકને આવતા જઈને માર્ગ બદલી નાખતા હોય, કંઈકને આવતા જઈને
છુપાવતા હોય તો પ્રભુના વચનને યાદ રાખજો. પ્રભુ એ વર્તણૂકને જે રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ વર્તણૂકને જે રહ્યો છે, મનુષ્યના બધી જ વર્તણૂકને પ્રભુ જે રહ્યો છે. માટે ફરી કહું છું તમને, કદાચ આ જગ્યા પર આપણે સારું કરીએ છીએ, આપણા કાર્યોને નોંધમાં લેવામાં આવતું નથી, સેવાઓને નોંધમાં લેવામાં આવતી નથી, તો ચિંતા ના કરો. લોકોને નોંધમાં લેવા માટે આપણે કામ કરવાનું નથી. આપણે જે કામ કરવાનું છે, સ્વર્ગીય પિતા આકાશમાં જીવનના પુસ્તકમાં નોંધે, સારી સારી બાબતો ત્યાં નોંધ થાય અને સ્વર્ગ રાજ્યના આપણે ભાગીદાર બનીએ, એના માટે આપણે જીવવાનું છે. હાલેલુયા, હાલેલુયા. માટે આજે વર્તણૂકને યોગ્ય બનાવી, કેમ કે આપણી વર્તણૂક પર પ્રભુની દ્રષ્ટિ છે. પાંચમી બાબત આપણને જોવા મળે છે. હજુ 4 બાબતો છે, પરંતુ હવે ઝડપથી કહીશ, મારી પાસે હવે 15 મિનિટ પણ બાકી નથી. હું 12 વાગે એટલે બંધ કરી દઈશ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે 5મી બાબત, ગીત શાસ્ત્ર 11મો અધ્યાય અને 4થી કલમ તમે વાંચો, ત્યાં આપણને જોવા મળે છે કે યહોવાની દ્રષ્ટિ આપણા પપચાને પારખે છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, અને હું એ બાબત તરફ હું જોવા માંગતો નથી, પરંતુ 6ઠી બાબતની અંદર આગળ આવવા માંગુ છું. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, યર્મિયા પ્રબોધકનો પુસ્તકનો 32મો અધ્યાય 19મી કલમ વાંચે છે. ત્યાં શું કહે છે? વાંચો. તું ધારણા કરવામાં મોટો ને કામ કરવામાં સમર્થ છે. દરેકને તેના આચરણ પ્રમાણે તથા તેની કરણીઓ પ્રમાણે ફળ આપવા સારું તારી દ્રષ્ટિ મનુષ્યના સર્વ આચરણ પર છે. હાલેલુયા, હાલેલુયા. મેં તમને 4થી બાબત જણાવી, ત્યાં શું કહે છે? આપણી વર્તણૂકને જુએ છે અને વર્તણૂકને જઈને આપણા સર્વ આચરણ પ્રમાણે આપણને ફળ આપે છે. આજે પરમેશ્વર આપણી વર્તણૂકને જઈને આપણા આચરણ પ્રમાણે, ચારિત્ર પ્રમાણે પ્રભુ આપણને ફળ આપે છે. કેમ કે લખવામાં આવ્યું છે, તમે ધારણા કરવામાં મોટા કે કામ કરવામાં સમર્થ છો, દરેકને તેના આચરણ પ્રમાણે તથા તેની કરણીઓ પ્રમાણે ફળ આપવાના માટે તમારી દ્રષ્ટિ મનુષ્યના સર્વ આચરણ પર છે. આજે મારા પ્રિય ભાઈ બહેન, બધા જ આચરણ પર પ્રભુની દ્રષ્ટિ છે. અને પ્રભુની આગળ આપણે જે રીતે જીવન જીવીએ છીએ એ રીતે પ્રભુ આપણને ફળ આપે છે. અય્યુબના પુસ્તકની અંદર તમે આવો છો, 31મો અધ્યાય 4થી 8 કલમ વાંચીએ છીએ, ત્યાં ઝડપથી વાંચી લઈએ. શું કહે છે? 31, 4થી 8. શું તે મારા આચરણ નથી જોતો? હા, શું કહે છે અયુબ? શું તે મારા આચરણ નથી જોતો? શું કહે છે? અને મારા બધા પગલાં નથી ગણતો? હા. જો મેં કપટ ભરેલો આચરણ કર્યો હોય, અથવા જો મારો પગ ઠગાઈ તરફ દોડ્યો હોય. શું કહે છે? કપટ ભરેલું આચરણ કર્યું હોય. હવે તમે વિચારો, કોણ કપટ ભર્યું? પોતાની જાતને પૂછો, શું મેં કપટ ભર્યું વર્તન કર્યું છે? પોતાની જાતને પૂછો, શું મેં ઠગાઈ તરફે મારા પગ દોડ્યા છે? હે? શું કપટ ભરેલું વર્તન કર્યું છે? શું ઠગાઈ તરફ મારા પગ દોડ્યા છે? 7મી કલમ શું કહે છે? તો અદલ ત્રાજવામાં મને તોડવો જોઈએ કે દેવ મારું પ્રામાણિકપણું જાણે. જો મારું પગલું રસ્તાથી આડું અવળું વળ્યું હોય અને મારું હૃદય મારી આંખોથી પાછળ ચાલ્યું હોય, અને જો મારા હાથને કંઈ કલંક વળગ્યું હોય, તો હું વાવું અને બીજો લણી ખાય. હા, મારા ખેતરની ઉપજ સમૂળગી ઉખેડી નાખવામાં આવે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુનો ભક્ત અય્યુબ કહે છે, પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે કે પ્રભુની દ્રષ્ટિ મનુષ્યના સર્વ આચરણ પર છે. અય્યુબ કહે છે, કદાચ મારું આચરણ બગડ્યું હોય, મેં કપટ ભર્યું વર્તન કર્યું હોય અને મારા પગ કદાચ ઠગાઈ તરફ ધરી ગયા હોય, તો મને હાય છે, મને હાય છે ને, તો મને અદલ ત્રાજામાં તળવો જોઈએ કે મારું પ્રામાણિકપણું કેટલું છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ મનુષ્યના સર્વ આચરણ તરફ દ્રષ્ટિ કરી રહ્યો છે અને ત્રાજુ મુકાયેલું છે. બરાબર? ન્યાયનું ને અન્યાયનું ત્રાજુ છે. બરાબર? જો સારું કરીએ છે તો એ તરફ વજન વધે છે, જો ભૂંડું કરીએ છીએ તો એ તરફ વજન વધે છે.
આજે આપણે વિચારવાનું છે. કદાચ આચરણ અયોગ્ય હોય, કપટ ભરેલા જીવનથી તમે વર્તી રહ્યા હોય, ચારિત્રથી વર્તી રહ્યા હોય, તો પરમેશ્વરની દ્રષ્ટિમાં અયોગ્ય છે. કદાચ તમારા પગ ઠગાઈ ભર્યા દળી રહ્યા હોય તો તમારા માટે તકલીફ છે. આજે એ પગને પણ તમે સુધારી લો, પહોળા રસ્તાથી સાંકડા માર્ગની અંદર ફરી લાવી દો, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુની દ્રષ્ટિ યોગ્ય, પ્રભુની દ્રષ્ટિમાં આપણે યોગ્ય બની શકીએ. હાલેલુયા, હાલેલુયા. તમે એક બાબતોનો ઘરે જઈને અભ્યાસ કરજો, કેમ કે સમય જે વિચાર્યો છે મારો સમય પૂરો થવાનો છે, એટલે હું ઝડપ રાખી રહ્યો છું. કેમ કે પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે યહોવાની દ્રષ્ટિ મનુષ્યના સર્વ આચરણ પર છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની આગળ તમે પ્રાર્થના કરજો અને તમારું આચરણ કેવું છે અને પરમેશ્વરની દ્રષ્ટિમાં કેવા છીએ, પરમેશ્વરની દ્રષ્ટિમાં કેવા છે, આજે આપણે તપાસનારા બનીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને સદનાર છે કે નહીં તે જોવાને યહોવા આકાશમાંથી મનુષ્ય પર દ્રષ્ટિ કરી રહ્યો છે. પ્રભુ આકાશમાંથી મનુષ્ય પર દ્રષ્ટિ કરી રહ્યો છે કે આ મારો દીકરો, આ મારી દીકરી, જેઓને મેં આટલા આશીર્વાદો આપ્યા અને એમનું જીવન ચારિત્ર સુધારી આપ્યો, એનું ખેતીવાડી સુધારી આપ્યો, પરિવાર સુધારી આપ્યો અને આશીષોથી ભરી દીધા, હવે કેમ કપટ ભર્યા વર્તનથી જીવન જીવી રહ્યો છે? એ ક્યારે સુધરશે? એ ક્યારે એ કબૂલાત કરશે? ક્યારે એ માર્ગને બદલશે? હા મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ આકાશમાંથી મનુષ્ય તરફ જુએ છે. આજે કદાચ પ્રભુના આશીર્વાદો લઈને એ કપટ ભર્યા જીવનની અંદર તમે ચાલી રહ્યા હોય તો પ્રભુ ત્યાંથી જોઈ રહ્યો છે અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ પકારી રહ્યો છે, પ્રભુ પકારી રહ્યો છે. છતાં પણ પ્રભુના પકારને તમે સાંભળશો નહીં તો એક દિવસે પ્રભુ તમારી તરફ પીઠ કરી નાખશે ને પીઠ ફેરવી દેશે. ત્યારબાદ પ્રભુ જશે નહીં, ત્યારે આપણે ત્યાં પીડાઓ રીભાવો થશે અને તકલીફોનો સામનો કરવો પડશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ કપટ ભર્યું આચરણને દૂર કરીએ અને પરમેશ્વરની દ્રષ્ટિમાં આપણે યોગ્ય બને. હાલેલુયા, હાલેલુયા. અને 7મી બાબતે અયુબે 36મો અધ્યાય અને 7મી કલમની અંદર તમે વાંચશો, ત્યાં લખવામાં આવ્યું છે, નેક માણસો ઉપરથી તે પોતાની દ્રષ્ટિ પાછો ખેંચી લેતો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર જોવા મળે છે યહોવા નેક માણસો પર સારું કાર્ય કરે છે, સારું જીવન જીવે છે, એમના પરથી પ્રભુ ક્યારે પણ દ્રષ્ટિ ખેંચી લેતો નથી. મનુષ્યો અધિકારના લીધે એના જોડે અહંકાર કરશે, એનો સાથ છોડી દેશે, એને એકલા પાડશે, પરંતુ પ્રભુ એના પરથી દ્રષ્ટિ ખેંચશે ને. એ બાબતને યાદ રાખજો. 7મી બાબત આપણને જોવા મળે છે. અને 8મી બાબત મારા પ્રિય ભાઈ બહેનો, નીતિવચન 22:12 અંદર કહે છે, યહોવાની દ્રષ્ટિ જ્ઞાનીઓની સંભાળ રાખે છે. જ્ઞાનીઓ એટલે સારી સલાહ આપનાર, સારી સૂચના કરનાર, સારું જ્ઞાન આપનાર અને સારું સમજાવનાર પરથી પ્રભુ ક્યારે પણ દ્રષ્ટિ ખેંચી લાતો નથી, એમની પ્રભુ સંભાળ રાખે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે વિચારીએ પરમેશ્વરની દ્રષ્ટિ કેવી છે? પરમેશ્વરની દ્રષ્ટિ આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. પરમેશ્વરની દ્રષ્ટિ એ સર્વ સ્થળે છે. પરમેશ્વરની દ્રષ્ટિ મનુષ્યના સર્વ માર્ગ પર છે. પરમેશ્વરની દ્રષ્ટિ બધી જ વર્તણૂકને જુએ છે. પરમેશ્વરની દ્રષ્ટિ મનુષ્યના પગચાને પારખે છે. પરમેશ્વરની દ્રષ્ટિ મનુષ્યના સર્વ આચરણ પર છે અને પરમેશ્વરની દ્રષ્ટિ નેક માણસો પરથી એ લઈ લેવામાં આવતી નથી, સદાકાળ એમના પર રાખે છે. અને પરમેશ્વરની દ્રષ્ટિ એ જ્ઞાનીની સંભાળ રાખે છે. આજે આપણે વિચારીએ એ પરમેશ્વરની દ્રષ્ટિમાં આપણે યોગ્ય છે કે અયોગ્ય છે? જો અયોગ્ય હોઈશું તો પરમેશ્વરની દ્રષ્ટિ એ લઈ લેવામાં આવશે અને એની સંભાળ રાખવામાં આવશે નહીં. પરંતુ પરમેશ્વરની દ્રષ્ટિમાં આપણે યોગ્ય હોઈશું તો મારા પ્રિય ભાઈ બહેનો, જે રીતે અયુબ પર પ્રભુની દ્રષ્ટિ બની રહે અને પ્રભુ એની સંભાળ રાખી, જે રીતે યીશુ પર પ્રભુની દ્રષ્ટિ બની રહે, પ્રભુ એની સંભાળ રાખી, એ રીતે આજે પ્રભુ ક્યારે પણ આપણા પરથી એની દ્રષ્ટિ જવા દેશે નહીં. યુસુફની સાથે લખવામાં આવ્યું છે, યુસુફ એટલી બધી તકલીફોનો સામનો કરતો, પરંતુ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે યહોવા એની સાથે હતો. આજે પરમેશ્વરની દ્રષ્ટિમાં આપણે યોગ્ય બની રહીશું, સારા આચરણ રાખીશું, સારા કૃત્ય રાખીશું, સારું જીવન રાખીશું, સારા માર્ગ રાખીશું, આજે સારી બાબતો આપણે કરીશું, ભલું કરીને જીવન જીવીશું તો મારા પ્રિય ભાઈ બહેનો,
પરમેશ્વરની દ્રષ્ટિમાં આપણે આશીર્વાદિત બનીશું અને પરમેશ્વરની દ્રષ્ટિ સદાકાળના માટે આપણા પર બની રહેશે, આપણી સંભાળ રાખશે. માટે આવો આપણે આપણી જાતને વિચારીએ, આવો આપણી આંખોને બંધ કરીએ અને પરમેશ્વરની આગળ આપણે પ્રાર્થના કરીએ, પ્રભુની આગળ આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુને કહીએ, પ્રભુ હું તારી નજરોથી જાઉં તો ક્યાં જાઉં? પ્રભુ હું તારી નજરોથી ક્યાં જાઉં? હું કોઈ પણ રીતે છુપાઈ શકતો નથી. પ્રભુને કહીએ, આજે કદાચ મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરની દ્રષ્ટિમાં કદાચ આજે આપણું જીવન અયોગ્ય લાગી રહ્યું, એ બેઠેલામાંથી કોઈ પણ વ્યક્તિનું જીવન અયોગ્ય લાગી રહ્યું હોય તો આ સમય છે એ પરમેશ્વરની આગળ તમે પ્રાર્થના કરીને પરમેશ્વરની દ્રષ્ટિની અંદર જીવનને યોગ્ય બનાવી લો, જીવનને યોગ્ય બનાવી લો. આ સમય છે, આ ઘડી છે પ્રભુની દ્રષ્ટિમાં એ જીવનને યોગ્ય બનાવી લો. પ્રભુ તમારો સહાયક બનશે, પ્રભુ તમારો મદદગાર બનશે. મારા પ્રિય ભાઈ બહેનો, આ સમયે જે કંઈ પણ વ્યક્તિ પરમેશ્વરની આગળ કબૂલાત કરી રહ્યા છે તો પ્રભુ એમના આચરણને જે રહ્યો છે, પ્રભુ એમના પપચાને પારખી રહ્યો છે અને આ સમયે પ્રભુ તમારા પર દ્રષ્ટિ રાખીને એ બંધનોમાંથી છોડાવવા જઈ રહ્યો છે. આ સમયે જેટલા પણ પ્રભુની આગળ એ પ્રાર્થના કરી રહ્યા છે, જેટલા પણ પ્રભુની આગળ કબૂલાત કરી રહ્યા છે, પ્રભુ એમના જીવનનો કબજો લઈ રહ્યો છે, પ્રભુ એમની મુલાકાત લઈ રહ્યો છે. પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરું છું, તમારી આગળ વિનંતી કરું છું, આ સમયે એક એક વ્યક્તિના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો, એક એક વ્યક્તિને તમે સ્પર્શ કરો. આજે તમારી દ્રષ્ટિમાં યોગ્ય બનવાના માટે તમારી કૃપા પૂરી પાડ, કેમ કે તમે આકાશમાંથી આખી પૃથ્વીનું નિરીક્ષણ કરો છો. હરેક સ્થળો પર તમારી દ્રષ્ટિ છે, અમારા હરેક માર્ગની અંદર તારી દ્રષ્ટિ છે, અમારા હરેક કાર્યોની અંદર તારી દ્રષ્ટિ છે, અમારા હરેક કૃત્યની અંદર તારી દ્રષ્ટિ છે. ઓ પ્રભુ, અમારા હરેક આચરણની અંદર તારી દ્રષ્ટિ છે. પ્રભુ, તારી દ્રષ્ટિ અમારા પગને પારખે છે. પ્રભુ, આજે મેં તારી દ્રષ્ટિથી છુપાઈને કશું પણ નથી, એવું કઈ અંધકાર કે મરણ નથી કે તે તારી દ્રષ્ટિથી બચાવી શકે. આજે પ્રભુ તારી દ્રષ્ટિથી બચી શકતા નથી, માટે જીવીએ ત્યાં સુધી તારી દ્રષ્ટિની અંદર યોગ્ય બનીને જીવન જીવવા માટે કૃપા પૂરી પાડ. દરેકે પ્રાર્થના કરતા રહીએ, તારી નજરો સામેથી દરેક વ્યક્તિ પ્રભુને કહીએ, જાઓ ક્યાં, પ્રભુને કહીએ